SF6 સર્કિટ બ્રેકરના ગેરફાયદા જણાવો. તો SF6 ગેસ અને ગેસ હેન્ડલિંગ સાધનોની કિંમતના કારણે આ પ્રકારના સર્કિટ બ્રેકર્સ ઓઇલ અથવા તો એર સર્કિટ બ્રેકર્સ કરતાં વધુ મોંઘા હોય છે. જોડાણ અને સીલમાંથી સમય જતા નાના ગેસ લીકેજ થઈ શકે છે, જેના કારણે SF6ની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી થાય છે અને સમયાંતરે આપણે એને રિફિલિંગ કરવાની જરૂર પડે છે. આ પ્રકારના ગેસ ગ્રીનહાઉસ ગેસ છે, જેની ગ્લોબલ વોર્મિંગ ક્ષમતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં લગભગ 23,500 ગણી વધારે છે. વાતાવરણમાં તેના કારણે અથવા તો તેના ઉત્સર્જન અથવા તો તેના રિલીઝ થવાના કારણે ઘણા બધા નુકસાન થાય છે, જેના કારણે ખાસ કાળજી લેવી પડે છે. SF6 ગેસને મેન્ટેનન્સ માટે અને ખાસ હેન્ડલિંગ સાધનો જેમ કે વેક્યુમ પંપ, ગેસ રિક્લેમર્સ, ડિટેક્ટર વગેરે જરૂરિયાત રહે છે. સાથે સાથે જ્યારે મેન્ટેનન્સ કરવું હોય ત્યારે એના માટે ખાસ તાલીમ પામેલ અધિકારી અથવા તો કર્મચારીની જરૂરિયાત રહે છે, જેના લીધે એનું મેન્ટેનન્સ ખર્ચ પણ વધે છે. જ્યારે SF6 ગેસ ઉચ્ચ તાપમાનના આર્કિંગના સંપર્કમાં આવે છે ત્યારે તેનું વિઘટન થઈ શકે છે અને ઝેરી તેમજ કાટ લાગી શકે તેવા વાયુઓ ઉત્પન્ન કરે છે, જેમ કે SF4, SOF2, SO2F2 એ બને છે. આ ઉત્પાદનો એટલે કે બાય પ્રોડક્ટ જે થાય છે એ હાનિકારક છે અને મેન્ટેનન્સ દરમિયાન યોગ્ય રીતે એને ફિલ્ટરિંગ કરવાથી અને પ્રોટેક્ટિવ ગિયર એટલે કે તમારા જે સાધનો છે એના પ્રોટેક્શનને ઉપયોગમાં લઈને તમે આને અસરને દૂર કરી શકો છો અથવા તો આ વાયુઓ અલગ કરી શકો છો. ગેસ પ્રેશર અને ઇન્સ્યુલેશનને જાળવી રાખવા માટે એન્ક્લોઝર સંપૂર્ણપણે લીક પ્રૂફ હોવું જરૂરી છે, જેથી કરીને આની મેન્ટેનન્સ દરમિયાન જે કોમ્પ્લેક્સિટી છે એ તો વધે જ છે, સાથે સાથે પ્રોડક્શન વખતની પણ એની કોમ્પ્લેક્સિટી એટલે કે જટિલતામાં વધારો થાય છે. SF6 ગેસ અને રિફિલિંગ સાધનો દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી, જેના કારણે રિમોટ એટલે કે દૂરના વિસ્તારોમાં અથવા તો ગ્રામીણ વિસ્તારોના જે આપણા સબસ્ટેશન જ્યાં આગળ આપણે એને ઇન્સ્ટોલ કર્યા છે તે બધી જગ્યા પર ગેસનું રિફિલિંગ કરવું અથવા તો મેન્ટેનન્સ કરવું થોડું મુશ્કેલ બને છે. તો SF6 સર્કિટ બ્રેકરના આ થોડા ઘણા ગેરફાયદાઓ છે.